નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ છે 13 ઓગસ્ટ 2024 અને આજે આપણે ઉપસ્થિત થયા છીએ. ગામ છે વેરડી, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ. અને જે ખેતરના માલિક છે એ આપણી સમક્ષ ઉપસ્થિત છે. તો આજે આપણે જાણીએ જે આ એકદમ 1 મહિનાની આ જે ડાંગર છે અને બોથે પડી ગયેલી છે, એની ચીપ પણ તમે જોઈ રહ્યા છો. એક ધારી એક ડીશ મારે એ ટાઈપનું આ ખેતર થઈ ગયું છે. તો આપણે એમના અનુભવ વિશે જાણીએ. શું આપનું નામ? ફકરુદ્દીન ગુલામભાઈ વેરડીવાલા. ફકરુદ્દીન ગુલામભાઈ વેરડીવાલા. તો ફકરુદ્દીનભાઈ, આપે આ ખેતરમાં શું એવી ટ્રીટમેન્ટ કરી જેના કારણે આજે રિઝલ્ટ આપણે આટલું સરસ છે? સોઇલ સેવરના હિસાબથી આ બધું રિઝલ્ટ સારું આવ્યું છે. સોઇલ સેવરના હિસાબથી એટલે અમે સોઇલ સેવર તો નાખ્યું જ નથી. આવી ડાંગર તો બની જ નથી. આવી ડાંગર પહેલી જ વાર આવી ડાંગર બની. ફર્સ્ટ ટાઈમ. કેટલા વર્ષથી ખેતી કરો છો? અમે લગભગ 35-40 વર્ષ થયા. 35-40 વર્ષથી. તો 35 વર્ષમાં કદી તમે આવી કોઈ આ પહેલી વાર જ આવી બની. પહેલી વાર મીન્સ કે 35 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ તમારે આટલી કોઈ નહીં કે 1.5-2 મહિનાની ડાંગર છે. હા, બિલકુલ 100% વાત સાચી તમારી. ખેતર જોતા જ એવું લાગે છે જાણે કે આ ખેતર 1.5 થી 2 મહિનાનું હોય, એટલું ભરાવદાર થઈ ગયું છે મિત્રો. તો ફકરુદ્દીનભાઈ જે એમનો અનુભવ બતાવે છે કે 35 વર્ષમાં પહેલી વાર આવું રિઝલ્ટ સોઇલ સેવરના કારણે મળ્યું છે. તો ફકરુદ્દીનભાઈ, આપ શું કહેવા માગો છો ખેડૂત મિત્રોને? સારું, આ રિઝલ્ટ સારું છે ને બધા આ સાથે વાપરે એ અમે બરાબર રિઝલ્ટ સારું આવે છે. અચ્છા, તો આનો ઉપયોગ કરે તો બહુ સારું છે એમ. બરાબર છે. તો એ હપ્તામાં તમે 20મા દિવસે જે હપ્તો નાખ્યો યુરિયા સાથે, તો એમાં તમે વીઘે યુરિયા કેટલું લીધું હતું? અમે વીઘે યુરિયા 20 કિલો. 20 કિલો યુરિયા, ફક્ત 20 કિલો. અચ્છા, એની સાથે બીજું ડીએપી લીધું. ડીએપી છે, બરાબર. અને પછી આ સોઇલ સેવર નાખ્યું. સોઇલ સેવર, રાઈટ. અને હેક્ટર અલસી માટે. હેક્ટર અલસી માટે રિઝલ્ટ કેવું છે હેક્ટરનું? સારું છે, સારું, બેસ્ટ રિઝલ્ટ છે. બિલકુલ મીન્સ કે આપનો પૂરેપૂરો સંતોષ છે. અને સોઇલ સેવર જે છે એના જેવી તો કોઈ પ્રોડક્ટ આઈ થિંક તમે તમારા 35 વર્ષના ઇતિહાસમાં આવી પ્રોડક્ટ જોઈ નથી. એ વાત 100% ફર્સ્ટ ટાઈમ આવું રિઝલ્ટ ક્યારેય નથી જોયું. બિલકુલ સાચી વાત કરી રહ્યા છો, સાચી વાત, ખોટી વાત નથી કરતા ને? ઓકે. તો ખૂબ આભાર ફકરુદ્દીનભાઈ આપનો. અને પાછળ આપણે જે અધિકૃત વિક્રેતા યાસીનભાઈ પીસાવાડા બુરાણી એગ્રો એ પણ ઉપસ્થિત છે. તો ફકરુદ્દીનભાઈ, ફરી એકવાર આપનો ખૂબ આભારી રહીશ.